તમારામાં તાકાત હોય ને તો મારા ત્યાં આવજો. હું કહું આ મારા હાથમાં રહેલો મોબાઈલ તારાથી બંધ ન થાય. તારામાં શક્તિ હોય ને તો મારા હાથમાં રહેલો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે, હું બધું માની જઉં. તમે કોઈથી ડરશો નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કોઈ ભૂત નહીં, કોઈ પલિત નહીં. તમે કોઈને નડશો નહીં, તમને કોઈ નડશે. તમે કોઈ ના નડતા હો, તમે કોઈને ના નડશો તો તમને કોઈ નડતા રહ્યો. તમારે જેવું જેવું ઘર છે, મારે કોઈ હું આમ ઉપરથી નહીં પડ્યો. બધા બાળકો મોટા કર્યા, બધું કર્યું. આ દાડા સુધી દોયડો બધ્યો નહીં તો બધા મોટા છે. કોઈ દોયડા બધવાની જરૂર નહીં, કોઈ ભૂવા પાહા જવાની જરૂર નથી, કે કોઈને પૂછવાની નહીં. તમારી કુળદેવીને દીવો કરો, તમારી કુળદેવીને કગરો, તમારી માતાને સમરો, તમારા સદગુરુને સમરો. પણ આ ઠગ અને ધુતારા તમને ફોલી અને ખાઈ જાય છે, એટલે એમનાથી ચેતન રહેજો. અને અમારે કહેવાનો હક છે એટલે અમે કહીએ છીએ. અમે નહીં કહીએ ને તો આ જગતની આ પબ્લિક રહી ને એ કદાચ અમને એમ કહેશે કે અમારો રોટલો ગાજલ મહારાજ હાથું બોલ્યા. ચોય ભૂત છે, ચોય પલિત છે, આ દાડા સુધી બગડે પડ્યો. મારું જોવું છે પણ હજી મને ભૂત જોવા મળ્યું નહીં. 40 વર્ષથી રાતે એકલો ગાડી લઈને આવતો, પણ ચોય સાબરકાંઠાથી આવતો, ડેરથી આવતો, હું તો કોઈ કાઠિયાવાડથી આવતો, પણ હજી મને ભૂત જોયું નહીં. વાતો છે, બનાવટ છે. એક તમને બીવરાવાના ડરપોક બનાવ્યા છે. તારે ઢેકણી માતા નળન, પૂછડી માતા નળન, બે ભાઈઓની જોઈનીમાં ના જવું, હમા હમું ના બોલવું. એટલે આ ભાઈઓમાં વેર કરાવે તોય તમારી આંખો નથી ઉઘડતી. હાકો ભાઈ એમ કે તમે બી એનો છોકરાની જોઈન જોડે, પણ તું ના જતો હો, બાધા મારી. તમે નહીં સમજાતું આવી. આ ઝેર ગાલે છે તમારા ભાઈઓ. સૌ માતાને લડવું હોય મારા ભાઈની જાણ છે, મારા ભાઈનો છોકરો પેડવા હું જઈશ, કેમ ના જોઉં. અને માતામાં તાકાત હોય ને તો છોકરો પહેરવા જવું, આડી આવીને મને ચીરી નો ખતો મંજૂર છે, પણ જોઈનીમાં જાવું ને. અને માં એમ નડે. માં તો જગતજનની માં બહુચેર બેઠી આપણા નજીકમાં. માં ના નડે કોઈને, કોઈને નડી છે માં. માં કલ્યાણ કરે, માં તમને બચાવે, માં તમારી રક્ષા કરે, માં દુઃખ આપે. માતા સૌને સરખા ગણે, અજ્ઞાનીને મન નીચા. માતા બધાને સરખા ગણે છે. એવી લોકોએ તમને આમ ભ્રમણાઓ ઘાલી દીધી છે, એટલા તમને દુઃખી કર્યા છે. આ અમારે કહેવાની ફરજ છે. ભજન એક ઓછું ગભરાશે તો ચાલશે, પણ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. કેમ? જેટલી માતાઓ આવશે ગરીબ ઘરની બહીઓ ધૂણે છે. ચમ કોઈ ટાટા બિરલાની, રિલાયન્સ વાળાની બહુ ધૂણે તો હું મોનું. રિલાયન્સ વાળાની બહુ ધૂમતી નહીં, ટાટા બિરલા ધૂમતો નહીં, નરેન્દ્ર મોદીના ઘેરથી કોઈ દાડો ધૂણી નહીં, સુખી સુખી પરિવારની ધૂમતી નહીં. ગરીબોમાં જ માતાઓ લોહી પીવા આવી છે. વાહ, બસ દશામાં એવું જ ચાલુ થાય. ગરીબના ઘરમાં જ બાપડી ઝટકે મેળીને એનું કારણ બીજું હોય છે. ધૂણે છે ને એનું કારણ ઘણું જુદું છે, એ હું જાણું છું. પણ અહીંથી મારો ઉલ્લેખ કરાયો નહીં. તો એને ઘર ના ગમતું હોય તો ધૂમ કરે. હું સમજી જાય. એક ઉમરીમાં એક બાઈ ધૂણારી, રાતે હું ત્યાંથી પ્રોગ્રામ પટાઈ નીકળેલ 12 વાગે જેવું મેં કીધું ને કે ભાઈ હું આવું છું બાપજી, તો કે તરત બાપજી કે આવો આવો. 1 વાગે સિયોરિટી પ્રોગ્રામ લઈને આવતો તો ઉમરી વળ્યો એટલે પેલા કીકલ્યા એ આ પાઠ ને આ ડેકનું બધું હંતાડ બાપજી આવે છે. કેમ તમે હાથા છો તો મારાથી ડરો છો કેમ? ડેકલું હંતાડીને એક જણો ગોદડે પાઠ ઘાલી દીધો. બધા ગોચેલી વળીને બેઠા. એટલે 4 દી હઈને મેં ભાડ્યા, મેં પૂછ્યું કહું સાચું બોલો તમે ચમ આયા? કે બાપજી હવે તમે ચાપોણી કરીને નીકળો ને, અમારે ટાળો કરવો છે. ટાળો કરવો છે મારો? આટલો બીક તમને કે બાપજી આ તાપ તો સંત છો, તમે આવું કોઈ માનતા નહીં. અને બહાર લઈ જઈને મને કીવાની જેમ કાઢવાની છે, મહેરબાની કરો બાપુ. મૂકો આજ મારે જવું નહીં, આજ મારે ખાવું છે. શું લાવ્યું કે બાપજી? પેડા, જલેબી, લોટ લાવ્યું છે. તો આજ મારે ખાવું છે. જેવું તમે વાળો હું જોઉં. અંજા બરોબર એ ભાઈ ઢૂંઢતી હતી ને, 22 વર્ષની દિશામાં હાહર જતી હતી. એ બાઈ ઢોકતી તેના ઉપર લુગડું નોસીને જયારે લેવું ચૂસ્યું અને જયારે લોટ લેવા મળ્યો ત્યારે મેં કીધું કે 1 મિનિટ ભુવાજી ઉભારો. હું સંત બેઠો છે અને હની માતાઓ આવે. એક સંત બેઠો હોય અને માતા ના આવે. પણ આ તમને હું કહી દઉં, આ બેન ધૂણે છે ને, એ ધૂણે છે. તારે લખવું તો વગર દોણે લસીનો ક્યાં એ ઘેર રહેવાની.
કે બાપજી તમને કેવી રીતે ખબર પડી તો 4 વર્ષથી ડીહે જાય છે ને એના આદમી ગમતો નહીં, આદમી બદલાઈ લો માતા જતી રહેશે. અમે દુનિયા ચાલીએ છીએ, અમને બધી ખબર પડે છે માતા શનિ આવે છે, શના કમકમાટો આવે છે, અમે બધું જાણે છે. પણ અમારે બધું અહીંથી ઉલ્લેખ ના કરાય, છતાંય તમને માતાને માનો, માનો દીવા કરો, માની પ્રાર્થના કરો, એના ગીત ગાઓ. માનો વિરોધી હું નથી, પણ જે પેલા ઠગ અને ધુતારા તમને લઈ જઈને 20,000 ને 50,000 ને 60 લાખની ગાડીઓ ફેરવે છે અને તમારા છોકરાને ખાવા માટે અનાજ નહીં હોય, એનું અમારું હૃદય બળે છે. એટલા અમે પોકાર કરીએ છીએ, છતાંય અમારા વિરોધ થાય. કયો વિરોધ તમને એની નથી બી, પણ સાચું તો હું કહીશ, સાચી ઠોકીને કહીશ કે આ દેશ છે ને એ સંતોનો દેશ છે. આખી ગીતા ખોલીને જોઈજો તો ગીતામાં કહ્યું છે, હે અર્જુન મને ભક્ત વાલો છે, હે અર્જુન મને જ્ઞાની વાલો છે, મારો કૃષ્ણ એમ કે છે. પણ એક પણ ગીતામાં ચાહે એમ કીધું છે કે હે અર્જુન મને ભૂવો વાલો છે, એમ કીધું છે? તોય આપણે વળગી પડ્યા છે, તોય આપણે મોની લીધું છે. હું એમ નથી કહેતો ઠગ ધુતારાથી દૂર રહેજો. ઠગ અને ધુતારા તમને લઈ જાય પ્રોપર્ટી, તમારા પાસે પૈસા પડાઈ જાય, એનાથી ચેતન રહેજો. અને એને સંત કે છે, કેવું કે છે કે ઢીંગલા રમત નહીં રમણા. ઢીંગલા રમત નહીં રમણા રે સાધુભાઈ, ઢીંગલા રમત નહીં